यत्सङ्कल्पा तपति तपनो वाति वातः समिन्दे वह निरधत्ते धरनिरुदरी लङ्घ्यते नैव वेला सोऽयं श्रीमान्निखिलजगता अन्तरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो मुखं करोति वाचालम् पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दं श्रीहरिम्। धीरे धीरे वधीरे गुरु तुझ महिमा सप्तखंडो सुधीरे सीरे सीरे घसीरे तव पद रजसो देवले छे धसीरे कीरे कीरे टकीरे तव गुण गण नहीं शारदा कै शकीरे हीरे हीरे नहीं रे प्रमुख जित मने मूलवो शो कही रे कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद गुण तमारा गाववा बुद्धि आप जो सुख कंद। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। गुरु हरि प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय जय जय। रोजनी जेम આપણે સર્વપ્રથમ હાથ જોડી સાંઈ બાપાની સ્મૃતિ સાથે શ્લોકનું ગાન કરીએ। ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव। આપણો બધાનો અનુભવ હશે કે ભૂલા પડવા માટે બહુ જાજી જરૂર નથી। એક જ ખોટો વળાંક અને આપણે ભૂલા પડીએ છીએ। કોઈ ચોક્કસ સ્થાને પહોંચવાનું હોય, હાથમાં એડ્રેસ પણ હોય, ખબર છે અહીંયા જ પહોંચવાનું છે, અહીંયા જ જમવાનું છે, અહીંયા જ સભા છે, વન રોંગ ટર્નિંગ અને આપણે ખોટી સોસાયટીમાં પહોંચી જાય। અને જેમ જેમ આપણે એમાં ઊંડા ઉતરતા જઈએ એમ વધારે ને વધારે આપણે ખૂંચવામાં પડતા જઈએ। સ્થૂળ દ્રષ્ટિએ આવું જો બનતું હોય તો આપણી જે જીવન યાત્રા છે એમાં ક્યારેક કોઈક ખોટી એક્ઝિટ આવી ગઈ, ખોટો વળાંક લઈ લેવા ગયો તો જીવનમાં તો પછી ક્યારેક યુ ટર્ન ના પણ મળાય। ગાડીમાં તો કદાચ આપણે આમ બોર્ડર પેલી ક્રોસ કરીને પાછા આપણે આવી શકીએ। જીવનમાં એટલા માટે હંમેશા એક આપણા એક અંતની એક અપેક્ષા રહે છે કે મારા જીવનમાં કોઈક સાચા એવા કોઈક માર્ગદર્શક મને મળે, પડે પડે મને દર્શન આપે, મારા જીવનનું દર્શન મને કરાવે, મારે ક્યાં પહોંચવાનું છે, એનો રસ્તો શું છે, માઇલસ્ટોન નહીં,
માઇલસ્ટોન ત્યાં ઉને ત્યાં ઊભું રહે અને એટલું જ કે તમારે હજી 50 કિલોમીટર બાકી છે, 40 કિલોમીટર બાકી છે, 30, કેટલું દૂર છે ને, કઈ દિશામાં મારે જવાનું છે, ક્યાં મારે લેફ્ટ રાઈટ, સીધું આવડું અવડું, કેવી એક્ઝિટ, એ મને બતાવે. આપણા જીવનમાં એવા સાચા માર્ગદર્શક બની જાય, કોઈક મળી જાય, કેટલી રાહત થઈ જાય. કદાચ આપણે ભૂલા પડ્યા હોય પછી પણ જ્યારે આપણે કોઈને પૂછે કે સાહેબ આ પાદર રોડ ક્યાં આવ્યો, સ્વામિનારાયણ અટલાદરનું મંદિર છે, ઓહ મહારાજ ઇધર ચલે જાઓ, ખાલી આમ લટકું જ કરે, નિર્દેશ જ કરે, પણ એમાં કેટલી રાહત. ઓહ બસ હવે આપણે સાચા માર્ગે આવી ગયા છે. હજી પહોંચ્યા નથી, હજી ગંતવ્ય સ્થાન તો પહોંચવાનું બાકી છે, પણ વિશ્વાસ આવી ગયો હું પહોંચી જઈશ હવે, કારણ કે સાચે રસ્તે આવી ગયો છું. એ જે પ્રતીતિ, એ જે હિંમત, ધીરજ, એ સ્વામીશ્રી આપે છે. જીવનમાં પડે પડે આપણે જ્યારે આપણે ગઢમરથાનમાં હોઈએ, શું થશે, કેવો રસ્તો પકડવો, આપણી સમક્ષ ઘણા બધા વળાંકો આવતા હોય, ઘણી બધી દિશાઓ ઉઘડતી હોય. મારા જીવનમાં સરળતા હિત થાય, પરમ શ્રેય મારો થાય, એના માટે મારી કઈ દિશા પકડવી જોઈએ જેમાં ઓછામાં ઓછા વિઘ્ન હોય અને વધારે વધારે લાભ હોય. એ વખતે જ્યારે પણ નાના મોટા કોઈ પણ પ્રશ્ન સાથે આપણે જો સામાન્યમાં સામાન્ય પ્રશ્ન કદાચ હોય, છતાં પણ જ્યારે સ્વામીશ્રી પાસે આવીએ છીએ તેને આપણે સચોટ માર્ગદર્શન મળે છે. અને કોઈ પણ વ્યક્તિ ગમે તેવો હોય, સ્વામીશ્રી પાસેથી જ્યારે માર્ગદર્શન લઈને જાય છે, એના અંતરમાં એક સંતોષ હોય છે, એના અંતરમાં એક હિંમત બંધાય છે, એને ધીરજ મળે છે, એને એક ધરપત આવે છે કે વાંધો નહીં આવે. બસ એ જે હૂંફ છે, એ અંદરથી જે બળ મળે છે, પ્રેરણા મળે છે, એ મપાતું નથી. સ્વામીશ્રીની એક બહુ જ મોટી એક સેવા છે. દરેક માનવી સ્વામીશ્રી પાસે આવે છે, એ જે સંતોષ લઈને જાય છે, એ કંઈ તમે થર્મોમીટરમાં કે બેરોમીટરમાં કે વજન કાંટો પર મમાતું નથી, પણ એ સંતોષ એને જીવનમાં જે હળવાશ પછી અનુભવાય છે. સ્વામીશ્રીની એક બહુ જ ખાસિયત છે, સંતોષ આપો. સલાહ આપનારા ઘણા છે, આજે સલાહ આપનારનો ટોટો નથી. છાપામાં વાંચો તો કેટલાય પુસ્તકો છે મેનેજમેન્ટના, ને ટાઈમ મેનેજમેન્ટ, ને રિસોર્સ મેનેજમેન્ટ, ને સ્ટડી સ્કિલ્સ, ને આ ને તેને કેટલાય દુનિયામાં ચાલે છે. લેક્ચરો અપાય છે, કથાઓ થાય છે, પારાયણો થાય છે, છાપામાં લેખો આવે છે. સલાહ આપનાર તો ઘણા છે, પણ માર્ગદર્શન થોડુંક જુદું પડે છે. એમાં સ્વામીશ્રી જ્યારે માર્ગદર્શન આપે છે, ત્યારે એ શબ્દની ધારી અસર કેમ થાય છે? કદાચ એને એ જ શબ્દ બેઠા પર રેકોર્ડ કરીને આપણે પણ બોલી શકીએ ને કે બસ હવે ધંધો વેચી નાખો અને આપણે નોકરી આપણા માટે બરાબર છે. કે આપણે એ પ્રસંગ ના જોયા, એક ઉપરા ઉપરી એક સરખો કેસ, એક જ સરખો. પેલાને કહે છે કે તું પેલી છોકરીને ભૂલી જા, અને પેલાને કહે છે કે તું ધીરજ રાખ, એનો બાપ વળી જશે, સમજી જશે. આ ક્યારે શક્ય બને? જ્યારે એ માર્ગદર્શનની પાછળ કંઈક બીજી શક્તિ કામ કરતી હોય, એક કંઈક પરાશક્તિ કામ કરતી હોય, ત્યારે બધાને એવું સચોટ માર્ગદર્શન મળે, એ સચોટ એની ધારી અસર પણ થાય, અને એના આધારે માણસો માટે એ સ્વીકાર્ય બને છે. બાકી જેવું તેવું કંઈક બોલી જાય, સાહેબ 2 મિનિટ સાંભળે, તમારા 20 વર્ષનો પ્રશ્ન બાપાને 2 મિનિટમાં ઉકેલ આપી શકે છે. અને સામેવાળાને સંતોષ થાય છે કે ના આ વાત બરાબર જ છે, સાચી જ છે. એમાં ઘણા બધા કારણ હોઈ શકે. મને 2-3 કારણ વધારે સૂજે છે અત્યારે તો. સાંઈ બાપાની જે સલાહ આપણને, અથવા કોઈ પણ મોટા ઉદ્યોગપતિને, કોઈ મોટા પોલિટિશિયનને પણ કેમ આમ હૃદય સોંસરી ઉતરી જાય છે, હૃદયને સ્પર્શે છે. એક વાત તો એ છે, બધા જ દ્રઢપણે માને છે આ પુરુષ નિસ્વાર્થ છે, એમને વ્યક્તિગત કોઈ સ્વાર્થ નથી. મારો ધંધો ચાલે કે ના ચાલે, એને શું સ્વાર્થ? એની સંસ્થા તો ચાલવાની જ છે. હું કદાચ ગાદી ઉપર આવું કે ના આવું, એમને શું સ્વાર્થ? એટલા માટે દરેક પ્રકારના માણસ, દરેક પક્ષના માણસો સ્વામીશ્રી પાસે આવીને પોતાનું હૃદય ખોલી શકે છે અને દિલ ભરીને પાછા જાય છે. સાંઈ બાપાની વાત માન્ય થાય છે કારણ કે એક નિસ્વાર્થ પુરુષ છે. બીજી વાત, એમને ભગવાનનો સાક્ષાત્કાર છે, બાકી આ શક્ય જ ના બને. ગઈકાલના જે પ્રસંગની આપણે વાત કરીએ, જે માણસ ખરેખર પોતે કંઈક જીવ ઓળખીને વાત કરી શકતા હોય, આના કર્મ કેવા છે, ભૂતકાળમાં ક્યાંથી આવ્યો છે, ભવિષ્યમાં એના માટે શું રાહ જોવે છે,
ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યનું જે સાક્ષાત દર્શન કરી શકતા હોય તો જ આવી રીતે સલાહ આપી શકે. બાકી ગમે તે હોય, વિચાર તો કરો, આપણું ગજુ છે, આપણી પાસે કોઈક આવે અને પૂછે કે ભાઈ મારી પાસે આટલા લાખ રૂપિયા છે, મારે શું કરવું, એનું ક્યાં મૂકવા, આ તો મારી છોકરીને ભણાવું કે નહીં, દેશમાં સેટલ થાવ કે પછી પરદેશ જાઓ. આપણે એવી કંઈક શક્તિ છે, તાકાત છે, એને સલાહ આપી શકે. તું રહી જા ને, રોકાઈ જા ને, કંઈક થાય તો પછી આવડું કંઈ પરિણામ આવે તો આપણે જીવી શકીએ આપણી જાત સાથે કે મારે ત્યાં કંઈક થઈ ગયું? કારણ કે આપણે પોતાનો વિશ્વાસ નથી. સ્વામીશ્રી કેટલા પોતે કોન્ફિડન્ટ છે. એ કોન્ફિડન્સ ક્યાંથી આવે છે? આજે હજારો માણસો સ્વામી આપણને મળીને જાય છે. આજે ખાલી આપણે હરિભક્તોના 2 પ્રશ્ન સાંભળે ને, પણ 2 દિવસ પહેલા ખાલી 1-2 નજીકના હરિભક્તોને ખાલી આમ સાંસારિક પ્રશ્ન સાંભળ્યા, આમ અપસેટ થઈ જાય. ઓહ, આટલા સારા આપણા સત્સંગી કાર્યકર નિષ્ઠાવાન, બિચારાના ઘરમાં આવો પ્રશ્ન, આપણે દુઃખી થઈ જાય. એમાં એ વખતે આપણે આમ મન વિવળ થઈ જાય, આપણું મન સ્થિર ના રહી શકે. એ વખતે આપણે પૂછે કે આનું તમે સમાધાન આપો. એ પ્રશ્ન સાંભળીને જ આપણે જયારે અપસેટ થઈ ગયા હોય, સમાધાન શું આપો? સ્વામીશ્રીને લાઈન લાગે છે, લાઈન. રોજે રોજને એક ને એક પ્રશ્ન, એક ને એક પત્રો, એક ને એક ફોન, સંસારના દરેક પ્રકારના પ્રશ્નો સ્વામી પાસે આવે છે. છતાં બાપા સ્થિર મને એ આપી શકે છે જવાબ, ઉકેલ સચોટ. એનો અર્થ એમ કે પોતે કંઈક બહુ જ ઊંચી ભૂમિકાને પહોંચ્યા છે. એમને પોતાને કંઈક આત્માનો સાક્ષાત્કાર છે, દરેકનો આત્માનો સાક્ષાત્કાર છે, અને ભગવાનનો સંબંધ છે. એટલે અંતે તો બધાને ભગવાનમાં જ જોડે છે. વર્ષો પહેલાં શિકાગોના એક કોલેજના બહુ મોટા પ્રોફેસર રેયમન્ડ વિલિયમ્સ, તેના રિલિજિયસ સ્ટડીઝના પોતે એક હેડ ડિપાર્ટમેન્ટ હતા, અને આજની તારીખે પણ બહુ જ એમનું સારું નામ છે રિલિજિયસ સ્ટડીઝના ત્યાં વિદ્વત વર્ગમાં. અહીંયા આપણે સંપ્રદાય માટે, સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કરવા માટે અહીંયા ભારત આવેલા, અને સ્વામીશ્રીનું જીવન પણ એમણે નજીકથી જોયું. બાપાનો જે દૈનિક ક્રમ છે, જે મિટિંગમાં બેસે છે, હરિભક્તોની મુલાકાત કરે છે, આ તે. એ વખતે જે પણ કંઈ આવા નાના મોટા પ્રશ્ન આવ્યા, ત્યારે સ્વામીશ્રીને એમને સામેથી પ્રશ્ન પૂછવાનું મન થયું. સ્વામી આપણને પૂછે છે કે આ બધા પ્રશ્નમાં તમે શું જવાબ આપો છો? તમે કેવી રીતે નક્કી કરો છો કે આને મારે આ જવાબ આપો, મારે આ જવાબ આપો? તમને કોઈ સંસ્થાનો, તમને કોઈ વ્યક્તિગત જાત અનુભવ તો છે જ નહીં, છતાં પણ એવા પ્રકારના પ્રશ્નો આવે છે. લગ્ન કરવા કે નહીં કરવા, છૂટાછેડા લેવા, કોની સાથે પરણવું ના પરણવું, આ બધા જ પ્રકારના પ્રશ્ન આવે છે. ધંધાના પ્રશ્ન આવે છે. તમે તો સ્ત્રી ધંધા ત્યાગી છો, તમે ક્યારેય ધંધો પોતે કર્યો નથી, તો અહીંયા મારે મૂડી મૂકવી કે નહીં, અહીંયા મળવાતર વળશે કે નહીં, મારે ધંધો આ કરો તે કરો, 2 જ દુકાન કરી, 3જી દુકાન કરી, 1 કરવી, તમે જવાબ ક્યાંથી આપી શકો છો? પ્રશ્ન બહુ સારો છે, સાચો છે, પણ સ્વામી જે બોલે છે કે ભગવાનની પ્રેરણાથી લોકોને જવાબ આપી શકીએ છીએ. ભગવાનની પ્રેરણાથી અમે ભગવાનમાં શ્રદ્ધા રાખવાનું લોકોને કહીએ છીએ. ભગવાનમાં શ્રદ્ધા અને વિશ્વાસ વિના કશું જ શક્ય નથી. સ્વામીશ્રીની જે અખૂટ શ્રદ્ધા છે ભગવાનમાં, ભગવાનનો સાક્ષાત સંબંધ છે, એટલા માટે ભગવાનમાં જોડે છે, ને એનાથી ભગવાનથી કામ થાય છે. આજે ભગવાન પૃથ્વીની જે સર્વશ્રેષ્ઠ શક્તિ છે ભગવાનની શક્તિ, એ શક્તિ જો આપણે એમાં જોડાઈ શકીએ તો પછી શું ના થઈ શકે? એ બાપાને વિશ્વાસથી પોતે આવી રીતે ભગવાનની પ્રેરણાથી પોતે બોલી રહ્યા છે. આવો અનુભવ આપણે થાય છે. સ્વામી જ્યારે બોલે છે ત્યારે કંઈક અંતરમાં બીજો કંઈક, બાવામાં બીજો કંઈક આવીને બોલે છે. આપણે અનુભવ થાય, મોટા મોટા મહાનુભાવોને પણ અનુભવ થયો છે. 85 સાલમાં જ્યારે સ્વામીશ્રી લંડન હતા, એમાં હાઉસ ઓફ કોમન્સના સ્પીકર જ્યોર્જ થોમસ સ્વામીશ્રીને મળવા માટે આવે છે. આખું સમયનું વાતાવરણ જોઈને બહુ જ પ્રભાવિત થાય છે. અને પછી જ્યારે સ્વામી આપણી મુલાકાત માટે આવે, શું કહે છે કે સ્વામી, હું તો હાઉસ ઓફ કોમન્સનો સ્પીકર છું, પણ તમે ભગવાનના સ્પીકર છો. તમારા દ્વારા ભગવાન બોલી રહ્યા છે. સ્વામી બાપા જ્યારે આપણે આમ આવી સીધી સાદી ભાષામાં 2 શબ્દ બોલે, એ ભગવાન બોલે છે, ભગવાનની પ્રેરણાથી બાબા બોલી શકે છે. એટલા માટે એ માર્ગદર્શન બહુ જ સચોટ હોય છે. સ્વામીશ્રી તો કદાચ આલોકની દ્રષ્ટિએ ઘણી બધી આપણે દિશાઓ આપણા માટે ખુલ્લી કરી શકતા હોય છે, પણ સ્વામી આપણને જે અંતે જે કરવું છે એ સાચી દિશા આપણે ક્યાં વાળવા છે એનો નાનો પ્રસંગ છે. સ્વામીશ્રી 88 સાલમાં પરદેશ પધાર્યા હતા. એ વખતે યુરોપનું પણ વિચરણ હતું. સ્વામીશ્રી બાર્સેલોના પધાર્યા, એટલે સ્પેનમાં એક શહેર આવે છે, અને એ વખતે લાલચંદભાઈ સિંધી એમના ઘરે બાપાજી સ્વામીશ્રીનો ઉતારો હતો. બરાબર જે ભૂમધ્ય દરિયો છે, મેડિટેરેનિયન સી, એના છેડા ઉપર જ એમનો ઉતારો હતો.
ત્યાર પછી સ્વામીશ્રીને થોડુંક સંતો સાથે બધું નગર દર્શન કરવા માટે આ લાલચંદભાઈ લઈ ગયા. અને બરાબર દરિયાને કાંઠે જ ત્યાં જબરજસ્ત મોટું કોલમ્બસનું સ્ટેચ્યુ છે. કારણ કે કોલમ્બસ પાછું સ્ટેચ્યુ કેવું છે કે આમ આંગળી ચીંધે છે, આમ હાથ આવી રીતે કર્યો છે. એ નિર્દેશ કરે છે અમેરિકા તરફ. આમ તો એમને ભારત આવવું હતું, કારણ કે ભારતમાં એમાં બહુ સાંભળેલો. ભારત આવવું હતું, પણ નૌકામાં જ્યારે નીકળે છે અને પહોંચી જાય છે અમેરિકા 3 ઓગસ્ટ 1492ના દિવસે પોતે નીકળ્યા હતા. અને ત્યાં સ્પેનના કિનારેથી નીકળતા પોતે છેક બહામા સુધી પહોંચી ગયા હતા. એટલે અમેરિકાનો છેડો કે અમેરિકાના દેશના કેટલાક ટાપુઓ છે ત્યાં પહોંચી ગયા હતા. પણ એની સ્મૃતિમાં અને એમના એક બહુમાનમાં હવે એક જબરજસ્ત મોટું સ્ટેચ્યુ છે કોલમ્બસનો, કે અમેરિકા તરફ પોતે નિર્દેશ કરે છે. બધા હરિભક્તો સમતીની ઈચ્છા થઈ કે બાપા આપ પણ આવી રીતે પોઝ કરો ને. એટલે આવું મોટું આખું સ્ટેચ્યુ છે, એનું પેડિસ્ટલ છે. બાપાને વિનંતી કરે કે આપ અહીંયા આવી રીતે હાથ કરીને આપ ઊભા રહ્યો. બાપાએ આમ થોડીક આનાકાની કરી, પણ હરિભક્તનો ભાવ હતો એટલે પછી બાપા હરિભક્તના ભાવમાં ભરી ગયા. અને બાપા નીચે ઊભા હોય છે, પાછળ મોટું સ્ટેચ્યુ કોલમ્બસનું. અને બાપા પણ એ જ આમ એકદમ પેરેલલ હાથ કરી અને આઈ થિંક નિર્દેશ કર્યો. એનો ફોટો પણ આપણે ક્યારેક મને લાગે ભરમોપનિષદમાં તો બીજે પણ આપણે ઘણી વાર જોયો હશે ફોટો. એ વખતે સમજે બાપાને પૂછ્યું કે બાપા કોલમ્બસ છે ને અમેરિકા તરફ નિર્દેશ કરે છે, તમે ક્યાં નિર્દેશ કરો છો, તમે કઈ દિશા બતાવો છો? સ્વામી કહે છે અમે અમેરિકા તો નહીં, પણ ભારતમાં ભગવાન બતાવીએ છીએ. ભારતમાં, બીજે ક્યાં નહીં. આમ તો બાપાનો ભાવ એ જ છે કે અમે ભગવાન તરફ નિર્દેશ કરીએ છીએ. જ્યાં જ્યાં ભગવાન છે, જ્યાં જ્યાં આપણા મંદિરો છે, સત્સંગ છે, ત્યાં ભારત જ. પણ બાપા કહે છે કે મારે તમને ભગવાન તરફ લઈ જવા છે, આ સાચી દિશા છે. એટલે બાપા જેમ આમ તો કોલમ્બસ બોલો જ પડે, એને જવું તું ઇન્ડિયા, અને નૌકા ક્યાં પહોંચી ગયા? અમેરિકા. પણ બાપા આપણા માટે એવું નહીં કરે. આપણી જીવનની નૌકા છે એની સાચી દિશા આપશે. સમયના વેણમાં અહીં તહીં વહી જાતી જીવન નૌકા. સમયના વેણમાં અહીં તહીં વહી જાતી જીવન નૌકા, મળી દિશા હવે હોળી તમારા કિનારા પર. હવે સ્વામીશ્રીના કિનારા પર આપણે પોતાની નૌકા આપણે દોડાવવાની છે. હતું જીવન કર્યું અર્પણ. સ્વામીશ્રીના ચરણે આપણે આવ્યા છે, આપણા સાચા નાવિક મળ્યા છે, આપણી સાચી દિશા બતાવે છે. એટલા માટે સ્વામીશ્રી આપણી નૌકાને હંમેશા ભગવાનના કિનારે અક્ષરધામના ઘાટ સુધી પહોંચાડશે. સ્વામીશ્રી આપણે જોયું 2-3 દિવસથી કે સ્વામીશ્રી રક્ષા પણ કરે છે, સ્વામીશ્રી શિક્ષા પણ આપે છે, અને અહીંયા દિશા પણ આપે છે. સ્વામીશ્રી આવી રીતે હાથ કરીને નિર્દેશ કર્યો. પણ સ્વામીશ્રી છે ને કેવળ અંગુલી નિર્દેશ નથી કરતા, માર્ગદર્શક બનવું કદાચ હજી સહેલું છે. મેપ પણ કરી શકે ને. તમારા હાથમાં નકશો આવી જાય, તમે બતાવો કે તમે અહીંથી જાઓ. આજકાલ તો ગાડીમાં GSM હોય છે, એટલે ગ્લોબલ સેટેલાઇટ મોનિટરિંગ. તમારી ગાડીમાં બેઠા બેઠા તમને ખબર પડે, કોઈ પણ દુનિયામાં તમે શહેરમાં જાઓ, તમારી ગાડીમાં બેઠા બેઠા તમે એ એક શેરીને તમે મેપ તમે કાઢી શકો કે અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે, અહીંયા જવાનું છે. પણ નિર્દેશ કરવા કરતાં પણ સ્વામી છે ને એનાથી પણ આગળ છે. માર્ગદર્શક નહીં, આપણા માર્ગના સાથી બને છે. જ્યારે કોઈક માણસ ભૂલો પડે, આપણે રસ્તો કદાચ ચીંધી શકીએ. માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઊભો રહો. કેટલાક સાધકોની આવી ભાવના હોય છે કે આપણે એને માર્ગ ચીંધી કે આ તરફ જાઉં તરે. એવું નહીં. સ્વામી બાપા અંગુલી નિર્દેશ નહીં, આપણી આંગળી પકડીને ચાલે છે. એ સ્વામીશ્રીની એક બહુ મોટી વિશેષતા છે. આપણે જીવનના સાથી બન્યા છે, આપણા જીવન યાત્રામાં હંમેશા પોતે સહભાગી બને છે. એના કેટલાક પ્રસંગો સ્વામીશ્રી આપણો હાથ પકડ્યો છે. સ્વામીશ્રી ખાલી આમ નિર્દેશ નથી કરતા, હાથ પકડીને આપણી સાથે ચાલે છે. બાળકોનો હાથ કેવી રીતે પકડ્યો છે, નાના પ્રસંગો છે, પણ એમની ભાવના એમાંથી રજૂ થાય છે. સ્વામીશ્રી એસ્ટન હતા, અને એ વખતે રમણભાઈનો નાનકડો છોકરો, આમ સાવ બાઠિયો ઠીંગડો હોય, નાનો બાળક, ક્યાં બાપાનું સિંહાસન કંઈક ઊંચું હશે, એટલે બાપાનું ધ્યાન ખેંચવા માટે અને બાપાનું ધ્યાન ખેંચવું હતું. નાનો આમ તો બાળક, એનો કંઈ બાપાનો આમ તરત દ્રષ્ટિમાં આવ્યો નહીં, એટલે એકદમ હાથ ઊંચો કરે, આમ કૂદે મને અને હાથ ઊંચો કરવા માંડ્યો. જેમ કરીને બાપાની કંઈક દ્રષ્ટિ એના પર પહોંચે અને બાપાનું ધ્યાન ખેંચાય. અને પછી બાપાનું ધ્યાન, બાપાનું પણ કંઈક વાતમાં હશે, એટલે એને હાથ બાપા તરફ આમ લંબાવ્યો અને કીધું કે બાપા મારા હાથમાં કંઈ છે જુઓ ને. નાનો તો બાળક
બાપાને કહે છે કે બાપા બાપા જુઓ તો મારા હાથમાં કંઈક છે. એ વખતે બાપા શું કરે છે, એનો હાથ ખોલી સ્વામીશ્રી એમનો હાથ એમના હથેળીમાં મૂકે છે, એમ સહેજ ઘસે છે, હાથ પકડી લે છે અને કહે છે, ઓહો તારા હાથમાં તો ખરેખરું છે, બહુ સરસ છે. સ્વામીશ્રી એમનો હાથ આ નાના બાળકના હાથમાં મૂકે છે અને કહે છે કે હું તારી સાથે છું. તારા હાથમાં આવી સરસ વસ્તુ આવી ગઈ છે, તો હું તારી સાથે છું, તું ચિંતા ના કરીશ. બાપા બાળકને પણ એક હાથ આપી શકે છે, યુવાનને પણ હાથ આપી શકે છે. બાપા લંડનમાં હતા અને એ વખતે શિયાળાનો સમય અને બાપાની ત્યાં સભા ચાલતી હોય એટલે લંડનના કેટલાક યુવકોને હંમેશા એવી સેવા રહેતી કે કાર પાર્કિંગની સેવા. એટલે જ્યારે હરિભક્તો સભામાં હોય ત્યારે યુવકો ઠંડીમાં બહાર કાર પાર્કિંગની સંભાળ લેતા હોય. જ્યારે સભા પૂરી થાય, હરિભક્તો પોતાની ગાડીમાં વિદાય લે, ત્યાર પછી લોકો મંદિરમાં આવે, જમી પહેલાં સ્વામીના દર્શન કરે. છેલ્લા બાપા ભોડવાન જાઓ ને 10-1 વાગે, એ દર્શન કરી અને પછી જમીને પછી લોકો ઘરે જાય. આ લોકોનો રોજનો ક્રમ રહેતો. આ તો નવું મંદિર થયું એના પહેલાંની વાત. એ વખતે બાપા જ્યારે ભોડવા જતા હતા ત્યારે તરુણ પટેલ, બાપાના બહુ જ નાનપણથી એક આમ સખાભાવથી જોડાયેલો યુવક, બાપાને સામે કહે છે, બાપા આજે ઠંડી બહુ છે, મારા હાથ બહુ ઠંડા છે, બાકી ઈચ્છા તો એવી હતી કે તમારી સાથે હેન્ડશેક કરવા હતા. હાથ મારા બહુ ઠંડા છે પણ આમ ઈચ્છા એવી હતી કે હેન્ડશેક કરવા છે. બાપા કે એમ લાવ તો જોઈએ તારા હાથ કેટલા ઠંડા છે. એમ કહીને પણ સ્વામીશ્રીએ પોતાનો હાથ આપ્યો. એ સ્વામીશ્રીની હૂંફ છે. સ્વામીશ્રીએ પડે આપણી સાથે જીવનમાં આવી રીતે હાથ લંબાવીને આપણે આગળ ધપાવ્યા છે, આપણે હૂંફ આપી છે. નાના બાળકને, નાના યુવકને, મોટા વડીલોને પણ આ હાથ લંબાવ્યો છે. અને હાથ કેવો લંબાવ્યો છે, સ્વામીશ્રી ત્યાં 85ના નગરના સમય દરમિયાન આપણે કિરીટભાઈ પાર્શ્વનાથનો ઘરે એમનો ઉતારો હતો. એ વખતે સ્વામીશ્રી ત્યાં બેઠા હતા મુલાકાત માટે. અને એ વખતે હાડેવાના આપણા દેસાઈ કાકા, આપણે ઘણીવાર એના ફોટા પણ જોયા છે. આજે પ્રમુખ સ્વામી મારા યુગ વિભૂતિ, એ જે નાની પુસ્તિકા છે એની ઉપર જે પેલા કાકા છે ને બાપાને એકદમ ભેટે છે, પેટ ઉપર હાથ ફેરવે છે, ફોટો જે સત્સંગમાં પણ છે, એ હાડેવાના દેસાઈ કાકા બાપા સાથે અત્યંત પ્રીતિથી જોડાયેલા. બાપાને જ્યારે મળે ત્યારે એક જ કામ કરવાનું, પહેલાં પેટ ઉપર હાથ ફેરવાનો, બસ. જ્યાં સુધી પેટ ઉપર હાથ ના ફેરવે ત્યાં સુધી ચેન ના પડે. લાગે નહીં કે આમ આપણે એમ લાગે ને ચરણ સ્પર્શ કરવા જ પડે, એમ પેટ ઉપર હાથ ફેરવો જ પડે. એટલા પોતે આમ હેત પ્રીતિ બાપા સાથે બહુ સખા ભાવ ખુલ્લી રીતે વાત કરી શકે. હવે દેસાઈ કાકા બાપા આગળ વાત કરે છે કે બાપા આ ભક્ત ચિંતામણીમાં છે ને નિષ્કામ સ્વામી બહુ સરસ વર્ણન કર્યું છે ગોલોકનું. એમાં તો બધી રાણીઓ બધી જાત જાતની હોય અને ગોપીઓનું બધું વર્ણન આવે છે. અને એમાં તો બધી જાત જાતની વિલાસ વિભોગની બધી આખી બધી રજૂઆત ત્યાં બધી કરી છે. એટલે એક કામ કરજો તમે, મને છે ને પેલા ખાસ અને વાત કરે છે કે તકિયા જેવી મોટી મોટી કેરી બધી હોય, આવી બધી વાત કરે છે. તો કે મને ખાસ ગોલોકમાં થોડીક વાર બેસાડજો, મને થોડુંક એ સુખ લેવા જોઈએ, પછી તમને જ્યારે મન થાય ત્યારે મને લઈ જાજો આગળ. પણ ગોલકમાં એકવાર મને થોડીક શું કહેવાય બાયપાસ ના કરતા પણ ડાયવર્શન લઈને પણ મને ગોલકમાં એકવાર થોડુંક તો દર્શન કરાવજો ત્યાં. બાપા એકદમ ગંભીર થઈ ગયા. બાપા કે તમને તો અક્ષરધામમાં બેસાડવાના છે, ત્યાં તો અનંત કોટી મુક્તોનું નિરૂપણ આવે છે. પછી બાપા ઊભા થતા હતા, બાપા જાતા ઊભે થયા, ઊભા થઈ અને દેસાઈ કાકાને હાથ આપે છે. દેસાઈ કાકાને હાથ આપીને બાપા કહે છે કે તમને અમારે આવી રીતે ઝાલીને ત્યાં લઈ જવા છે. બાપાએ હાથ આપ્યો, ઉચક્યા અને કીધું તમારે આવી રીતે ઝાલીને ત્યાં બેસાડવા છે. થોડાક વર્ષો પહેલા સ્વામીશ્રી આવી રીતે એમને અક્ષરધામમાં બેસાડી દીધા છે. દેસાઈ કાકા તો ધામમાં ગયા, પણ સ્વામીશ્રીની આ ભાવના કે તમને આવી રીતે આમ હાથ પકડીને પણ ભગવાનના ખોળામાં બેસાડવા છે. આપણે તો આ ભવસાગરમાં કેટલા વખતે આપણે ડૂબતા આવ્યા છે. અમે ભવસાગરમાં ડૂબતા રે તમે બાહ્યગ્રહીને ઉગારી લીધા. સ્વામીશ્રી આપણો હાથ પકડ્યો છે, સ્થૂળ દ્રષ્ટિએ નહીં, આપણે જે અપનાવ્યો છે હાથ પકડ્યો છે કહેવાય ને. બાકી તો ક્યાં આપણે આમ માયાના ગટરમાં આપણે પડ્યા છે. પણ સ્વામીશ્રી આપણે હાથ પકડીને ઉગારી લીધો. સ્વામીશ્રીનો જે 95 સમય ઉત્સવ પૂરો થયો, અમૃત મહોત્સવ, ત્યાર પછી 3 જાન્યુઆરીએ સંત આશ્રમમાં સ્વામીશ્રીની સવારની પૂજા હતી. ફક્ત સંતો ત્યાં હતા, સંતાશ્રમમાં જ બાપાની પૂજા ગોઠવવામાં આવી હતી. અને પૂજા પછી તરત સ્વામીશ્રી આશીર્વાદ આપ્યા. એ આશીર્વાદ ઘણા બધા સંતોને યાદ રહી ગયા હશે. એ વખતે કીર્તનમાં ગવાયું હતું નિષ્કામ સ્વામીનું, ત્યારે બાપા એને ઉલ્લેખ કરીને બોલ્યા હતા કે આજે અમૃતનું ટાણું આવ્યું છે. અમૃતનું ટાણું, આપણે ભગવાનને સાક્ષાત સંત મળ્યા છે એટલે આપણો બેડો પાળ પડી ગયો.
સ્વામી કે આપણે સ્વામી કે યોગી બાપાએ કૃપા કરીને આપણે સાધુ બનાવ્યા, એમનું શરણ આપણે આપ્યું એટલે આપણે માયાથી તળી ગયા આપણે. બાકી તો આપણે માયાના ખાડામાં જ પડેલા. યોગી બાપા આવી અને માયાના ખાડામાંથી આપણે હાથ પકડીને બહાર કાઢ્યા છે, હાથ ખેંચીને. બાપા એવું બોલ્યા કે જેટલા આપણે કદાચ વધારે સુખી હોત ઘરે, એ વધારે ઊંડા આપણે માયાના ખાડામાં જ. આવું લાગે કે મોટી મોટી ગાડીઓ હતી, મોટા મોટા બંગલા હતા, દેશ પરદેશમાં માલતા હતા, હું અહીંયા ના થયો તો કેટલું આગળ ભણત ને શું કરત. બાપા કે માયાનો ખાડો છે, સંસાર છે માયાનો ખાડો છે, એમાં આપણે માથાભર અમે એમાં આપણે પડ્યા હતા. યોગી બાપાને ઉગાડી દીધા છે. આપણો હાથ કેવી રીતે ઝાલ્યો છે, કેટલી મોટી કૃપા. બાકી તો આપણે બહારના જગતના જીવ આપણે નહીં જોતા. પેલો ઉલ્લેખ કર્યો તો પ્રથમ 23 વચન, રાત દિવસ માન, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, એમાં રાત દિવસ હેરાન થાય છે, ત્રિવિધ તાપમાં બરે છે. સ્વામીશ્રી આપણે ઉગાડી લીધા છે હાથ પકડીને. સંતોની વાત આપણે કરતા હતા. 87ની સાલમાં સ્વામીશ્રી પોતે ખંભાળો જતા. આગળ બાળક, યુવક અને વડીલની વાત સાંભળી. સંતોને બાપાએ હાથ કેવી રીતે પકડ્યો છે. એ વખતે બાપા ખંભાળો જતા અને સ્વામી બાપા સભામાં આવતા હતા. આવો નાનો મંચ હશે અને ત્યાં પગથિયા ચડવાના હતા. પગથિયા પહેલાં કંઈક કામ બરાબર સેટિંગ નહોતું થયું, એટલે બાપાને ઉચકવા માટે, હાથ આપવા માટે એક બાજુ પીડી સ્વામી હતા અને એક બાજુ ભગવતચરણ સ્વામી હતા. અને એ પગથિયા ચડતા ચડતા ભગવતચરણ સ્વામીનો કંઈક પગ બરાબર સેટિંગ ના થયું ને આમ ઢળી પડ્યા. એ ઢળી લપસી પડ્યા, આમ નીચે પડવા જ જતા હતા. એ વખતે સ્વામીજી તરત એમનો હાથ પકડી અને બરાબર આ બાજુ ખેંચી લીધા. અને એ વખતે સ્વામીજી આમ હસતા હસતા મંચ ઉપર આવ્યા. નાની સભાથી હરિભક્તો પણ સાંભળે એવી રીતે બોલે સ્વામી કે એ અમને પકડવા ગયા અને અમારે એમને પકડવા પડ્યા. પછી હરિભક્તો કે સ્વામી, આ ભગવત સ્વામી તો પડત પણ તમને પણ પાડત. હરિભક્તો પણ એકદમ ક્લોઝ, એ તો પડત પણ તમને પણ પાડત. સ્વામી કે નહીં, પણ અમે એમને ઓછા પડવા દઈએ, અમે થોડાક એમને પડવા દઈએ. સ્વામીશ્રી કહે છે કે એકવાર અમારા હાથમાં આવ્યા, અમે નહીં છોડે, જો તમે નહીં છોડો તો. આપણે હંમેશા એવું જ રહે છે કે સ્વામીશ્રીએ આજે મારો ઝાલ્યો છે હાથ, મારા હાથ ઝાલ્યો છે, હવે એ તો નહીં છોડે, પણ મારે હવે ધ્યાન રાખવાનું કે મારે હવે એમનો હાથ છોડવો નથી. ત્યાં સિપરાનો પ્રસંગ છે. અમિત ભગત એટલે અત્યારે જે આપણે દીપુ સ્વામી, ભુજ મંદિરના પોતે કોઠારી, એ જ્યારે બાપાને સારંગપુરમાં બાપાનો જે જૂનો અવતારો હતો જ્યાં સનાતન સ્વામી રહેતા, ત્યાં બાપા દાદરો ઉપરથી ચડતા હતા. અત્યારે દાદરો પણ હવે નથી રહ્યો. એ દાદરો ઉપરથી ચડતા હતા અને સ્વામી બાપા, એટલે ત્યારે તો બાપાનો હાર્ટ એટેક જેવું હતું નહીં, એટલે બાપા દાદરો, બાપાનો ઉતારો હંમેશા ઉપર રહેતો. અમિત ભગત સાથે હતા અને બાપા એમનો હાથ પકડીને ઉપર ચાલતા હતા. અમિત ભગત એટલું જ કીધું કે સ્વામી આવો ને આવો, તમે હાથ પકડી રાખજો. સ્વામીશ્રી કહે છે કે અમે તો નહીં છોડીએ, તું નહીં છોડતો, તું બરાબર પકડી રાખજે. અમે તો નહીં છોડીએ, તું બરાબર પકડી રાખજે. સ્વામીશ્રી આપણો હાથ ઝાલ્યો છે, આપણે બરાબર એમના દિવ્ય ભાવ રાખી, નિષ્ઠા એક રાખીને એમને બરાબર પકડી રાખીએ તો આપણા માટે જીવન યાત્રા એ ચોક્કસ આપણે પોતાના ગંતવ્ય સ્થાને આપણે પહોંચી શકશું. આપણા માટે તો જીવનનો માર્ગ બહુ જ વિકટ છે. આપણા માટે તો આજે સાધના છે, સાધનાની કેડી છે અજાણી, જીવ તરફ પડ પડ ખોટે. આવી એક વિકટ સાધના માર્ગમાં જો ભગવાન આપણે મળી જાય તો એ કેડી પડ હાથ ગ્રહ્યો તો જોજો કદી ના છૂટે. સ્વામીશ્રીને રોજ પ્રાર્થના કરીને કે આપણો સંબંધ એમની સાથે બરાબર જળવાઈ રહે, એ ક્યારેય સંબંધ તૂટે નહીં. આપણને એકચ્યુઅલી અનુભવ એવો થાય છે કે સ્વામી બાપાએ આપણો હાથ નથી પકડ્યો, પણ આપણે રીતસર ઉચકીને ચાલે છે. સ્વામી બાપાએ ખાલી હાથ પકડ્યો છે એવું નથી, પણ આપણે ઉચકીને પડે પડે આપણે નાના મોટા પ્રસંગમાંથી આપણે ઉગાડી લે છે. એવા તો કેટલાય પ્રસંગો છે, એના દ્રષ્ટાંતો પણ કેટલા છે. પણ આવી રીતે સ્વામીશ્રી આપણે જીવન સાથી બન્યા છે. આપણે જીવનને આપણે નાના મોટા પ્રસંગમાંથી ઉચકીને પણ આપણે પેલી પાર લઈ જાય છે. સ્વામીશ્રી આપણે હાથ પકડ્યો છે, પણ ક્યારેક હાથ આપે પણ છે. જેમ પિતાજી હોય એ હાથ આપે ને, કોને આપે? જ્યારે લગ્ન થાય છોકરાના કે છોકરીના, ત્યારે હાથ આપે ને, પાણી ગ્રહણ કરે, આપણે એવું કહે છે પાણી ગ્રહણ. એમ સ્વામીશ્રી પોતાના દીકરાને ક્યારેક આવી રીતે હાથ બીજાને પણ સોંપે છે, એટલે કે અને લગ્ન પણ કરાવે છે. સ્વામી બાપાના સત્સંગી સમુદાયમાં કેટલાય એવા પ્રસંગો છે કે સ્વામીશ્રીએ લગ્નનું પણ ગોઠવી આપ્યું હોય. એનો તો પાર અત્યારે આમ ઊભા 2 દિવસ પહેલાં સંતોએ એક હરિભક્તના ઘરે ઠાકોર જમાડવા માટે ગયા તો આમ ગાડીમાં આમ રમતા આમ 5-6 દ્રષ્ટાંત યાદ આવી ગયા કે આના આમ કર્યું, આના આમ કર્યું, આના આમ કર્યું. તો એવા તો કેટલાય દ્રષ્ટાંત છે, ખાલી 3-4 આપણે જોઈશું. અમુક 2 તો એકદમ આઉટસ્ટેન્ડિંગ છે. પણ સ્વામીશ્રીએ હરિભક્તોના જીવનમાં
કેટલો ઊંડો રસ લીધો છે. એકવાર બાપા આમ તાજો જ પ્રસંગ, સ્વામી બાપા અહીંયા મુંબઈમાં હતા, એને એક મુલુંદના હરિભક્ત આવ્યા, અત્યંત ગરીબ પરિસ્થિતિ, સાવ સામાન્ય હરિભક્ત બિચારા. સ્વામીશ્રી પાસે આવે છે અને વાત કરી કે સ્વામી મારી દીકરી પરણાવવાનો અવસર આવ્યો છે, પણ મારી પાસે હોલ ભાડે કરવા માટે પણ મારી સદ્ધરતા નથી, એટલા પોતે ગરીબ, મારે શું કરવું? એ મૂંઝવણ સ્વામી આગળ આવીને રડે છે. સ્વામી આગળ ત્યાં બરાબર રડે છે, બાજુમાં કોઠારી સ્વામી. બાપાએ ખાલી દ્રષ્ટિ જ કરી કોઠારી સ્વામી આગળ, અને કોઠારી સ્વામી તો મરજી ના જાણનારા તરત બાપાને હાથ જોડે. બાપાને કહે છે, બાપા તમે પણ ચિંતા ના કરતા, આપણું મુલુંડનું જે સંસ્કારધામ છે, મંદિર છે, ત્યાં આપણે ગોઠવી દઈશું. સ્વામી એકદમ રાજી થયા અને કોઠારી સ્વામી ઉપર પણ રાજીઓ બતાવ્યો. પેલા હરિભક્તને સાંત્વન આપે છે કે તમે જરાય ચિંતા કરતા નહીં, બધું તમારું થઈ જશે, કોઠારી સ્વામીને મળજો. અને કોઠારી સ્વામી પણ આજ્ઞા કરી કે આ ભાઈને જે પણ કંઈ જરૂર પડે બધી તમારી ત્યાં વ્યવસ્થા પૂરી પાડવાની. એક હરિભક્તના જીવનમાં કેટલી આમ વિશ્વાસ આવી ગયો. હરિભક્તનું શું હોય છે ખબર ને, એક એમના જો જીવનમાં સારું કંઈ ઘર બંધાઈ જાય એટલે અડધી જિંદગી પાર પડી ગઈ આપણે, અને બાકીની અડધી જિંદગી શેમાં પાર પડી જાય? દીકરી પણ આવી દીધી એમાં, બસ જીવનમાં હવે કંઈ કરવાનું બાકી રહેવું નથી, એવું જ થાય ને. ગ્રહસ્થના જીવનમાં બહુ મોટા એક ઓબ્સ્ટિકલ્સ આવે. એકવાર બરાબર ઘર પોતાનું થઈ જાય અને પોતાની દીકરી પોતાના સાસરે પહોંચી જાય, બરાબર સેટ થઈ જાય, એટલે લાગે કે આપણે જીવનમાં હવે આમ પાર પડી ગયા, જીવન આપણું સિદ્ધ કરી નાખ્યું, જે પણ કંઈક કરવાનું હતું એ થઈ ગયું કામ આપણું. એમ હરિભક્તોના જીવનમાં જ્યારે આવું બને, સ્વામી એ વખતે પણ સાથ આપીને એમને રાજી કરી શકે છે. સ્વામી બાપા તો આ તો બીજા કોઈના દ્વારા પણ જાતે પોતે આમ બાપનો રોલ ભજવીને સ્વામીશ્રી લગ્ન કરાવ્યા છે. 77ની સાલમાં સ્વામીશ્રી પરદેશ પધારવાના હતા, અને એ વખતે બાપા વિદ્યાનગરથી પસાર થયા. એ વખતે તાજા જ એન્જિનિયરિંગમાંથી પોતે પાસ થયા હોય એવા એક બ્રાહ્મણ એક યુવક હતો, પરેશ ત્રિવેદી કરીને. બાપા એને કહે છે કે તારે મારી સાથે પરદેશ આવવાનું છે. હવે યંગ છોકરો હમણાં જ એન્જિનિયરિંગમાંથી પાસ થયો છે, અને પરદેશ શું ત્યાં પાસપોર્ટ લેવાનો, ટિકિટ લેવાનું કંઈ ખબર જ નહીં, પણ બાપાની ઈચ્છા કે આને મને પરદેશ લઈ જવો છે. બાપાના મનમાં બધું જ ક્લિયર પ્લાન. તો બાપાએ એના માટે ટિકિટ, પાસપોર્ટ બધું જ વ્યવસ્થા કરી આપી, અને કે તારે આ તારીખે તારે બોમ્બે આવી જવાનું, તારે મારી સાથે પરદેશ આવવાનું છે. બાપા કે ઠીક, હવે એને જે પણ ક્યાંય શોપિંગ કરવાનું છે એને એમ કે બાપા સાથે ફરશું, વિચરણ કરશું, પાછા આવી જશું, બીજું શું કરવાનું હોય. બાપા એને લઈ જાય છે, જવાનું તો અમેરિકા. બાપાને તો મૂળ એને અમેરિકા સ્થાયી કરવાના હતા, પણ લંડન વચ્ચે એને ખબર પણ નહીં, એના માટે બાપાએ છોકરી ગોતી રાખી. કેટલા હરિભક્તોને મળી કરીને ગોતી રાખી. આ બ્રાહ્મણ છે, બાપાના મનમાં બ્રાહ્મણ છોકરી રમતી હતી કે હવે એટલે કે હરિભક્તોનું કંઈક સારું કુટુંબ હોય તો આપણે કંઈક ગોઠવી દે. એમાં આપણા કાંતિભાઈ ભટ્ટ, ઘણા બધા હરિભક્તો જોયા હશે, જૂના હરિભક્તો વર્ષોથી આપણા સંપ્રદાયમાં સંસ્થામાં જે પુરોહિતની સેવા બજાવતા હોય, એટલે પ્રતિષ્ઠા વખતે સંતોની ઇવન દીક્ષા આપવામાં આ કાંતિભાઈ ભટ્ટ સેવા કરતા હતા. જ્યારે સંતો બહુ હતા નહીં, અને શ્વેત વૈકુંઠ સ્વામી અને શ્રુતિ પ્રકાશ સ્વામી જે બધા સંતો પહેલા ભણ્યા નહોતા, એ પહેલાં આ કાંતિભાઈ ભટ્ટ યજ્ઞ હોય, પ્રતિષ્ઠા હોય, સંતોની દીક્ષા હોય, એ વખતે જ પોતે યજ્ઞ અને બધું કરાવતા. સ્વામી માટે બહુ જૂના પરિચિત. એમની દીકરી સાથે બાપાએ આનું ગોઠવી આપ્યું. છોકરીનું ગોઠવાઈ ગયું પછી પરેશને કહે છે કે તું જોઈ આવજે, બરાબર છે કે નહીં. બાપાને ત્યાં એની મરજી પ્રમાણે બાપાને ત્યાં કહે છે કે સાહેબ બરાબર છે બધું, પણ આને કોઈ બહુ ખાસ રસ નહીં. એને થાય કે આપણે અહીંયા બાપા સાથે ફરવા માટે આવ્યા છે, આ પ્રદેશની ભૂમિ, મારા ફેમિલી બધા તો પણ ઘરે છે, એટલે બાપા કહે જોઈ લે, પછી દેખાઈ જાય કે કંઈ થશે, પાછળ દેશમાં જ લગ્ન કરવા પડશે. બાપાએ તો એનું મુહૂર્ત પણ જોઈ લીધું, એની કોન્કરતી પણ બાપાએ પાસ કરી દીધી, અને બધું પાસ થઈ ગયું. આ છોકરી લેસ્ટરની, અને આ પોતે બાપા સાથે લંડન. બાપા એને લેસ્ટર મોકલે કે તું જોઈ આવ, તારે તારીખ આવી, આ કંકોત્રી આવી, તને ખબર પડે છે. છોકરાને કંકોત્રી હાથમાં ત્યારે ખબર પડી કે આ તો બાપા ખરેખર સિરિયસ છે. આપણે બધું ગોઠવી આપ્યું. એના મનમાં મૂંઝવણ શરૂ થઈ કે હું અહીંયા, મારા મધર ફાધર ત્યાં, મારું અહીં કોઈ છે નહીં, સાવ બધા અજાણ્યા માણસો વચ્ચે, પરદેશમાં ક્યારે આવ્યા નથી, ને અહીંયા મારા લગ્ન લેવાશે. બાપાની આજ્ઞા હતી એટલે વિશ્વાસપૂર્વક તો પોતે જોડાઈ ગયા, પણ લેસ્ટર ગયા ને પછી તો વધારે મૂંઝવણ પ્રબળ થવા માંડી. 2-3 દિવસ બાકી હતા લગ્નના, એટલે બાપાને પછી ફોન કર્યો. આમ મૂંઝવણ રજૂ કરું કે ના કરું, બાપાએ આટલું આમ પ્રેમથી બધું ગોઠવી આપ્યું છે. અને છોકરી સાથે કંઈ પ્રશ્ન હતો, પણ કે આવું આમ અચાનક બધું ગોઠવાઈ ગયું ને, શોખ જેવું લાગે ને. એટલે બાપાને ફોન કર્યો લંડન. એમાં ફોન છે ને બીજા કોઈક વડીલ હરિભક્તના હાથમાં આવી ગયો. એટલે પરેશ કંઈ બોલી શકે એ પહેલાં હરિભક્ત તૂટી પડ્યા યુવકો પર કે જો ધ્યાન રાખજે, સ્વામી બોલાવતો નહીં તારા લગ્નમાં, બાપા બોને બહુ ભીડો છે, અહીંયા બહુ ટાઈટ કાર્યક્રમ છે, બાપાને હવે ઉંમર થઈ ગઈ, આપણે ભીડો આપવો ના જોઈએ.
આમ કહીને 5 મિનિટ લેક્ચર ઠપ કર્યું. પરેશનો ઈચ્છા જ નથી એવી, પણ હા કર્યું. પછી બાજુમાં બાપા બેઠા હતા, એટલે બાપા કીધું કોનો ફોન છે? કે આ પરેશનો છે, 3 દિવસ પછી લગ્ન નથી. હવે કેમ? પછી આપજો ને. બાપાને ખબર પડી ગઈ કે આ હરિભક્ત ઠપકો આપે છે. બાપાએ પછી ફોન લીધો, પેલું પૂછે છે કે શું પરેશ, પીઠી ચોડાઈ ગઈ? પહેલો પ્રશ્ન. આ બાપા બધું જ જાણે છે. અને કાઠિયાવાડમાં શું રિવાજ હોય છે, ચરોતરમાં પટેલમાં શું રિવાજ હોય છે, બ્રાહ્મણમાં બધું જાણે છે. અથતીથી હવે પેલા ગઈકાલ ના વાત કરી, પેલા કણવ ઋષિની વનવ કસોપી લૌકિક જ્ઞ વયમ. ભલે વનમાં રહેતા હોય, ભલે સાધુ હોય, સ્ત્રીધના ત્યાગી હોય, પણ સંતો સ્વામીજી જે વ્યવહાર જાણતા હોય એ કદાચ કોઈ નહીં જાણતું હોય. સ્વામી બાપા એટલું બધું A to Z બધું પૂછ્યું કે બધું પીઠી ચોડાય કે હા સ્વામી, કે બસ તરીકે તો ક્યારે લગ્ન મુહૂર્ત ક્યારે, મંડપ મુહૂર્ત ક્યારે છે? કે સ્વામી 2 દિવસ પછી સવારે બપોરે કંઈક સાંજનો સમય હતો. બાપા કેમ? તો કે એક કામ કરજે ને, તું સવારે આવી શકે? સ્વામી આવી જાવ ને. કે તું સવારે આવી જજે દિવસે, મારી પૂજામાં હાજર રહેજે અને આશીર્વાદ એને તને મોકલશું. એકદમ રાજી થઈ ગયો કે ભલે સ્વામી. એના લગ્નના દિવસે પોતે ત્યાં હાજર થઈ જાય બાપાની પૂજામાં. બાપા પછી પૂજા પતે પછી એને નાડોછડી બાંધે છે, એને ચાંદલો કરે છે, મોં પણ ગળ્યું કરે છે, અને પછી કહે છે કે જા બરાબર લગ્નનો પ્રસંગ બધા શોભી જશે. બાપા આશીર્વાદ આપ્યા. એટલે એમાં એને સંતોષ થઈ ગયો કે બસ સ્વામી બાપાએ આશીર્વાદ આપ્યા છે, વાંધો નહીં, જે હોય તે. હવે તો આપણે એકલા પણ લગ્ન બાપાએ આમાં આશીર્વાદ આપણે આવી ગયા. લેસ્ટર પહોંચે છે ત્યાં, લગ્ન બરાબર જે પણ કંઈ કપડાં બાપડા પહેરવાના હશે તૈયાર થઈ અને વિધિ શરૂ થયો. લેસ્ટરમાં ત્યાં સનાતન મંદિરમાં વિધિ ચાલતો હતો, અને બરાબર અધ વચ્ચેથી એક કાર્યકર આવે છે, બરાબર ચોરીમાં જ, અને બધા લેડીઝને એક બાજુ કરવા માંડે છે. પહેલાં થાય છે કે આ મારું લગ્ન છે, આ નથી કઈ તમારી સભા. લેડીઝને આગી પાછી કરે છે અને કહે છે કે આ શું છે? પણ આ તો કે મારા લગ્ન ચાલે છે. પણ કે આ તારા લગ્ન બરાબર છે? કે જો કોણ આવ્યું છે ખોણામાં. ત્યાં એક સંતના હાથમાં ઠાકોરજી જોયા, અને એમની પાછળ સ્વામીશ્રી આવેલા. આ એમના મોઢે પ્રસંગ સાંભળેલો. એ કહે છે કે મને કે આ સ્વપ્ન થાય છે કે શું? મેં જોયું કે આ સ્વામી આવ્યા છે, મેં આંખ જોડી કે આ ખરેખર સ્વપ્ન. સ્વામીશ્રી મારા લગ્નમાં ક્યાંથી આવ્યા? સ્વામી તો લંડન છે. સ્વામી બાપા 30 ગાડી લઈને એમના લગ્ન પોતે પધાર્યા છે. જાણે પોતે મોટી જાન આવતી ને એવી રીતે મોટા બધા જ વડીલ હરિભક્તને લઈને આવ્યા. 30 ગાડી લઈને સ્વામીશ્રી આવે છે, ચોરીમાં બેસે છે, બીજા બધા લેડીઝ બધા ખસી જાય છે. બાજુમાં જે કન્યા પક્ષ જ્યાં બેસવાનું હોય ત્યાં સ્વામીશ્રી બેસે છે. ઠાકોરજી બિરાજમાન કરે છે, અને કાંતિભાઈ પોતે જ પોતાની દીકરીને લગ્ન કરાવતા હતા. એમને કહે છે કે આ શ્લોક બોલો. પછી તો અંતિમ શ્લોક જ બાકી હતા. બધા વિધિ પૂરો થાય છે ત્યાં સ્વામી બધાને ખસાવી દે છે, બધા તમે ખસી જાઓ, મારે ફોટો પાડો છે. અને પરેશ સાથે ફોટો પાડે છે. પછી એના જે વ્યવહાર પક્ષના બધા છે કાંતિભાઈ સાથે, પછી બીજા બધા સંતોને પણ ઉભા રાખે છે, ઠાકોરજી ઉભા રાખે છે. આ ફોટો સેશન આખો ગોઠવે છે બાપા કે તું અહીંયા વરે, તું હાથ જોડ, આમ કર તેમ કર, જાણે પોતાનો દીકરો હોય એવી આખું ત્યાં વિધિ કરાવડાવે છે. ફોટો સેશન પૂરો થાય છે. બાપા પરેશનો હાથ પકડે છે અને પરેશને કહે છે, પરેશ એવું ના માનતો કે વિષ્ણુભાઈ નથી આવ્યા. વિષ્ણુભાઈ એટલે એમને પિતાજીનું નામ. હાથમાં એટલું જ કહેવાનું હતું, પરેશ એટલું ના માનતો કે વિષ્ણુભાઈ આવ્યા નથી, આ આવી ગયા. એમ કહીને સ્વામીશ્રી ત્યાં કંઈક કલાક 1.5 કલાક જે કંઈ હું રહ્યા હશે આશીર્વાદ આપીને બાપા ત્યાં નીકળી ગયા. આવા પ્રસંગેમાં સ્વામીશ્રી એક યુવકના પોતાનો યુવક માન્યો હતો, એને ત્યાં એના લગ્ન પ્રસંગમાં હાજર થઈ શકે છે. બધું જ A to Z બધું બાપાએ એમનું સાચવ્યું હતું. સ્વામીશ્રી પછી તો એને અમેરિકા સેટ કરે છે. આજે ન્યુયોર્ક ખાતે વર્ષોથી બાપાને જંબુરિયા તરીકે સેવા કરે છે. બાપાને કંઈક પણ એના આગળ પાછું કંઈક થયું હોય અને બાપાને કંઈક મેસેજ મળતા હોય તો પરેશ સમાચાર આપે. બાપાને કંઈક કામ કરાવવું હોય કે હરિભક્તોને કંઈક મેસેજ આપવા હોય ખાનગી તો પરેશ દ્વારા પોતે મેસેજ આપે. આવા પોતે સ્વામી, કારણ કે જોયું છે મારા જીવનના દરેક પ્રસંગમાં સ્વામીજી હાથ પકડ્યો હતો. આવી રીતે સ્વામીજી ત્યાં એને લગ્ન વિધિમાં બધે પધારેલા. બીજો એક પ્રસંગ છે, બાપા કેટલું બધું ઊંડા ઉતરે છે. આપણા અમલનગરના જે બહુ જ જૂના હરિભક્ત, ત્યાંના જે મુખ્ય હરિભક્ત છે નારાયણભાઈ, એમના સન ચંદુભાઈ અને એમનો સન એટલે હરિકૃષ્ણ, બધા સંતોને લાલોથી બોલાવે છે. એ લાલુના લગ્ન લેવાના હતા. એટલે પોતે ત્યાં જ કોઈક સોની કુટુંબમાંથી એક છોકરી પસંદ કરી. પછી સ્વામીબાપાના કહેવાથી જ સ્વામીબાપા જ ગોઠવ્યું હતું બધું. એ છોકરી પણ જોઈ, બે મા બાપ રાજી હતા, બધા જ કે ખુશ છે કે ઘર સત્સંગી છે, સંસ્કારી છે. છોકરી પણ હા પાડતી હતી કે બરાબર છોકરા માટે અનુકૂળ છે. પણ આ લાલો હરિકૃષ્ણ એના મનમાં સહેજ પેલું ડગમગાટ હજી રહેતું હતું. આમ એટલે એમ સ્પષ્ટ હા નહોતો પાડતો. એવામાં સ્વામીબાપાનો ફોન આવ્યો સામેથી
સામેથી ફોન આવ્યો કે બધું ગોઠવાઈ ગયું છે ને, બરાબર છે ને બધું. એટલે ચંદુભાઈ બાપાને વાત કરી કે બાપા બધું બે પક્ષે અમે વેવાઈ પક્ષને બધા રાજી છે, બધા ખુશ છે, છોકરી પણ રાજી છે, પણ આ લાલો છે ને હજી ખબર નહીં આમ ડગમગાટ છે, કંઈક આમ મન સેટ થતું ને, આમ હા નથી પાડતો, અંદરથી હા નથી પાડતો. બાપા કે એને ફોન આપો. એ વખતે ત્યાં હરિકૃષ્ણ હાજર નહીં. બાપા કે હું પછી ફોન કરું છું, એને હાજર રાખજો. અડધો કલાક પછી જે પણ કે બાપાએ ફોન કર્યો હશે, બાપા હરિકૃષ્ણ સાથે વાત કરે છે. પહેલા પ્રશ્ન પૂછે છે બાપા. બાપા કે છોકરી જોઈ? તે કે હા. તો કે ગમી? તે કે હા સ્વામી આમ તો ગમે છે. કે આમ તો કેમ? કે આમ કેમ નથી ગમતી? કે શું પ્રશ્ન છે તને? કે સ્વામી આમ બીજો કઈ પ્રશ્ન નથી. કે શું પ્રશ્ન છે? વાત તો કરે. કે જાડી છે, બાટકી છે, બહુ લાંબી છે, કાળી છે, ધોળી છે, લૂલી છે, તોતરી છે, શું છે? બાપા આખો લિસ્ટ બોલી ગયા. એમ એક સળંગ. બાપા કે પેલો લાલુ કે સ્વામી ના એવું કઈ નથી. કે તો પ્રશ્ન શું છે? ના કેમ પાડે? બીજે કઈ સાંધો છે? કે સ્વામી એવું પણ નથી. કે તો હા પાડ દે, ચાલ હું કેવું છું હા પાડ દે, ઘર બહુ સારું છે, સત્સંગી જૂના સત્સંગી છે, વાંધો નહીં આવે, જા. કે બધા રાજી છે, પ્રશ્ન શું છે? એને બાપાને વિશ્વાસ છે, ત્યાં જંપલાયું. આજે વર્ષો થઈ ગયા, એકદમ સુખી દાંપત્ય જીવન પતિ વિતાવી રહ્યા છે. સાંઈ બાપા આવી રીતે પણ ગોઠવી શકતા હોય છે. હમણાં જ એક પ્રસંગ બન્યો, અમે બેંગ્લોર હતા એ વખતે હરિભક્ત, ત્યાંના મોટા હરિભક્ત ગુણવંતભાઈ, અને મૂળ તો બધા રોહિશ અને આખું કુટુંબ, પણ એમના છોકરીના લગ્ન એક અમદાવાદના યુવક સાથે લેવાના હતા. એ યુવક આપણે બોટાદના શિવલાલ શેઠ એના વંશજમાં કંઈક આવે છે. એમની સાથે લગ્ન લેવાના હતા, પણ આખા આમ સત્સંગીત આ લોકો, પણ એના જે સગાવાલામાં એક પ્રશ્ન રહી જતો હતો જી. કારણ કે બધું કુંડલીને બધું જોઈએ ને, આ બધું જૂની રીત પ્રમાણે છોકરાના કુંડલીમાં મંગળ પ્રધાન હતો, મંગળ. એટલે છોકરાને કંઈ પ્રશ્ન નહોતો, અને બાપુજીને પણ પ્રશ્ન નહોતો, પણ એના જે ફેમિલી બધા હોય ને, મામા માસાના બધા, એ લોકોને રહ્યા કરે કે મંગળ નડશે. અને પછી એ લોકો એવું બધું શોધી કાઢ્યું કે 27 વર્ષ પછી મંગળ નડે, એનો પ્રભાવ પછી જણાય. એટલે આવું જાત બધું નીકળ્યું. એટલે એ લોકોએ દબાણ કર્યું આ ગુણવંતભાઈ ઉપર કે સ્વામી આવું બધું છે, તો હવે શું કરશું? આ તો કંઈક આમાં ગમે ત્યારે કંઈક એનો ઉછાળો માડે અને તમે છોકરીને હેરાન કરી નાખી, શું કરશે? તો પછી આ લોકોના કહેવાથી ગુણવંતભાઈએ બાપાને પછી ફેક્સ કર્યો. આ તાજી જ વાત છે, 3-4 મહિના પહેલાની જ વાત છે. સ્વામી બાપાને પૂછ્યું કે બાપા અમને તો કંઈ વાંધો નથી, પણ આવો પ્રશ્ન આવ્યો છે સગાવાલાનો, તો આપ કયો એમ કરી. તમે જો તમે તો કહેશો તમે ભૂલી જશો, તમે જે કહેશો તો પછી અમે લગ્ન પણ કરાવશું, તમે જે કહો એમ. બાપા પણ ખાસ કીધું કે હવે સમય બહુ નજીક આવી ગયો છે, હવે મુહૂર્તો પણ બધા સેટ થાય એમ નથી, અને બધા બુકિંગ પણ કરાવવાનું હોય, એટલે આપ બને ત્યાં સુધી જલ્દી વહેલામાં વહેલી તકે તમે જો જવાબ આપી શકો તો સારું. બીજા જ દિવસે એલેથી ફેક્સ આવી ગયો. બીજા જ દિવસે સ્વામીશ્રી કીધું કે મંગળ આપણે કંઈ નડશે નહીં, બધું જ ભૂલી જાઓ, સ્વામીશ્રી મારા જ રક્ષામાં છે, વાંધો નહીં આવે. આટલું જ જરૂર હતી. એ લોકોએ પછી એટલા નિશ્ચિંત થઈ ગયા. છોકરી પણ કહે છે, બાપુજીને કહે છે, બાપુજી તમે ક્યારેય પણ હવે યાદ કરાવતા નહીં, આપણે ભૂલી જ જવાનું જે સ્વામી બાપાએ કીધું છે, એટલે આપણા માટે આ જ છે. બાપા એવું બોલ્યા હતા કે આપણા ભાગ્યમાં આ જ છે, એટલે આપણે આ જ આપણે માનીને આગળ વધવાનું છે. એ જે બાપા બોલી ગયા, છોકરીને હૃદયમાં એટલું સ્પર્શી ગયું કે હવે જે થાય એ બાપાએ આપણા માટે ગોતી રાખ્યું છે, બાપાએ આપણા માટે સેટ કર્યું છે, હવે આ જ મારા માટે એ ધણી બનશે. આમ લાગે છે બહુ સામાન્ય વાત, પણ જે લોકમાં કંઈ નાના મોટા પ્રશ્ન આવતા હોય, અત્યારે તો બધું સમજાઈ જાય, જ્યારે પ્રશ્ન ત્યારે ખબર પડે, ત્યારે બધું ભેગું થાય. જોયું આ નડ્યું પેલો કહેતો હતો જ. પણ સાંઈ બાપાના વચનમાં આટલા વિશ્વાસથી લોકો જોડાઈ શકે છે. એ લોકો પણ માને છે કે સ્વામી આવા નિસ્વાર્થ પુરુષ છે, પોતે સર્વજ્ઞ છે, પોતે અંતર્યામી છે, પરમ હિતકારી છે. ત્યારે આવી રીતે લગ્ન જેવા પ્રસંગમાં કંઈક 2-5 મહિનાનો મામલો નથી. આ કંઈક સામાન્ય વસ્તુ આખું જીવનભર નિભાવવાનું છે, જીવનભરના સાથી છે તમારા. એવા પ્રસંગે સ્વામીશ્રી આવું માર્ગદર્શન આપી શકે છે, આવી રીતે બધાને જોડી શકે છે. એક વિશ્વાસ. હમણાં તો કેવો પ્રસંગ સાંભળ્યો અહીંયાના જ આપણા ભરતભાઈ દેસાઈ, બધા જાણો છો ને, નિખિલેશ સ્વામીના પૂર્વશ્રમના ભાઈ. સ્વામી બાપાએ કેવું ગોઠવી આપ્યું છે, આમ તો આમ રેકોર્ડ બ્રેકિંગ જેવું લાગે. ભરતભાઈ દેસાઈ, એમના દીકરી અહીંયા, અને એમની દીકરીનું બાપાએ ત્યાં લંડનમાં બેઠા ગોઠવી આપ્યું એક છોકરા સાથે. એ છોકરાનો પિતા પણ મોમ્બાસા, આપણે કનુભાઈ મોમ્બાસા. એમના ખાલી ભાઈ બીકે દેસાઈ ત્યાં લંડન, ત્યાં છોકરો અર્પણ ત્યાં, અને ખાલી એમના વેવાઈ પક્ષના કાકા આવે એ ત્યાં. બે જઈને બાપા સાથે એ લોકોના ગોઠવી આપ્યું. છોકરી અહીંયા, છોકરીનો બાપ અહીંયા, છોકરો ત્યાં, ખાલી છોકરાનો બાપ પણ મોમ્બાસા. ક્યાં લંડન, ક્યાં મોમ્બાસા અને ક્યાં બરોડા. પણ બાપાએ કહી આપ્યું કે તમારે બે ગોઠવાઈ જવાનું છે. હજી જોયા નથી,
એકબીજાને ઇન્ટરનેટ ઉપર જે પણ કંઈક મળ્યા હશે, બાપા એના વિશ્વાસે 2 જણ રાજી ખુશીથી એ ત્યાં સગાઈ થઈ ગઈ. બોલો, બાપાના વિષનમાં કેટલો વિશ્વાસ છે. સ્વામી 2 કુટુંબ સત્સંગી, નિષ્ઠાવાન, પણ બાપાને આવી રીતે આવા તો કેટલાય કુટુંબોમાં સ્વામીશ્રીએ અમૂલ્ય માર્ગદર્શન, જે ટાણાનું જે માર્ગદર્શન આપ્યું છે, એમાં જો એક અણમોલ કે દ્રષ્ટાંત હોય તો એ છે, એક છેલ્લો આપણે પ્રસંગ જેને જોઈ લઈએ, ભાસ્કર મહેતાનું. સ્વામી બાપા કેટલી હદે એક યુવકના જીવનમાં આ પિતાજીનો, સ્વામીશ્રીનો એક અત્યંત લાડીલો છોકરો કહેવાય. નાનપણથી એક જ ઈચ્છા કે આપણે સાધુ થવું છે, સ્વામી બાપાના ચરણમાં જ આપણે જીવન વિતાવવું છે. ઘરમાં સંજોગો એવા નહીં. નાનપણથી પોતે 2 કે 3 વર્ષના ત્યારથી એના પિતાજી એના માને મૂકીને ભાગી ગયા હતા. એના પિતાજીનું મોઢું એને 2 વર્ષ પછી એને જોયું જ નથી. એને માતાને પોતે, એને કોઈ બીજા કોઈ ભાઈ પણ નહીં, સગા ભાઈ, એના માતાને સેવામાં પોતે રહ્યા. બાપા અને મા એને રજા ના આપે. એક જ વાત કે તું સાદું થાજે, વાંધો નહીં, પણ હું ધામમાં જાઉં પછી. હવે આની ઉંમર વધતી જતી હતી. 26 વર્ષની ઉંમર થઈ ગઈ. 5 વર્ષ તો એને ત્યાં, પછી અમદાવાદની સેવામાં રહ્યા, પછી પોતે 5 વર્ષ મુંબઈ પણ રહ્યા. ત્યાં અગાસીમાં નાની કેબિન હતી, ત્યાં પણ પોતે રહેતા હતા. સંસ્થામાં પોતે સેવા કરે આજીવન તરીકે, પણ એની મમ્મી રજા ના આપે. 36 વર્ષની ઉંમર થઈ ગઈ. હવે તો બધા હરિભક્તોને બંધ થવા લાગ્યું. અભય સ્વામીને કે કોઠારી કે સ્વામી આની 36 વર્ષની ઉંમર થઈ ગઈ, હજી માતા તો 50 વર્ષને થયા છે. માતા કદાચ 20 વર્ષ હજી ખેંચી જાય અને બિચારું શું થાય? થોડા 56 વર્ષ આપણે સાધુ બનાવવાના છે કે 2 બાજુ લબડી પડશે. એટલે પછી આ તો લગભગ 10 વર્ષ પહેલાંની વાત છે, 95ની વાત છે. એટલે અભય સ્વરૂપ સ્વામી બાપાને મળે છે કે બાપા, ભાસ્કરની ઈચ્છા તો દ્રઢ જ છે, સાધુ થવું છે, પણ હવે આપણે પ્રેક્ટિકલી આપણે જોવું પડે ને. 36 વર્ષની ઉંમર થઈ ગઈ અને માતાજી રજા આપતા નથી, એકલા છે બિચારા, એટલે આપવા ના પડશે. માતાની સેવા કોણ કરે? અને 50 વર્ષની ઉંમર થઈ હજી, તો હવે કંઈ ધામમાં જેવું કંઈ લાગતું નથી. અને આ બિચારો એકલો 2 બાજુ લબડી પડશે. હવે આપ કેવા પર કરી? હરિભક્તો પણ બધા ચિંતિત છે એના માટે. બાપા કે હું પણ એ જ વિચારતો હતો. બાપા કે પરણાવી જ દઈએ, કે ઠીક તરફ પરણાવી દે. બાજુમાં પીડી સામે ઊભા હતા. એટલે બાપાએ એમની ડાયરેક્ટરી ખોલી. બાપાની છે ને એક ડાયરેક્ટરી છે, એમાં પછી પેલી કંઈક પામ પાયલોટ નથી, બીજું કંઈ નથી, ઇલેક્ટ્રોનિક ડાયરી નથી, બાપાની હૃદયની ડાયરી છે. એમાં લગભગ 25,000 કુટુંબના નામઠામ બધું બાપાને ખબર છે. ડૉક્ટર સ્વામી ઘણી વાર બોલે છે, સ્વામીશ્રીને 25,000 કુટુંબના A to Z બધું જાણતા હશે. એના ઘરમાં શું છે, કયા ગામના છે, દીકરા દીકરી ક્યાં પરણાવ્યા છે, ભાઈ ક્યાં છે, આનો છેડો અહીંયા અડે છે, અહીંયા છે, બધું ફરે છે, ક્યાં નોકરી કરે છે, એટલે કેટલી સાસરીમાં વખતની કેટલી સેવા છે, બધું જાણતા હોય છે. બાપાએ ડાયરેક્ટ લીધું કે આ બ્રાહ્મણ છોકરો છે, હવે બ્રાહ્મણ કુટુંબમાં છોકરી હવે પરણાવવા લાયક થઈ, હવે કેટલા કુટુંબ છે આપણા? એટલે પીડી સ્વામી સામે દ્રષ્ટિ કરી કે આ પીડી સ્વામી 3-4 નામ બોલ્યા. બાપા કે નહીં, કે ના એ પણ નહીં, કે ના એ પણ નહીં. 3-4 નામ બાપાએ કેન્સલ કર્યા. અભય સ્વામી બાજુમાં હતા, 1-2 નામ તો એમને પણ સારા લાગ્યા કે સારું કુટુંબ છે. તો અભય સ્વામી સામેથી કીધું કે બાપા આને કેમ તમે ના પાડો છો? બાબા કે એ છોકરી છે ને માની સેવા નહીં કરે. અભય સ્વામી કે આ છોકરી નહીં કરે, બાપાને તમને કેવી રીતે ખબર? એટલે એમાંથી રહેવાની, બાપા છોકરીની સેવા નહીં કરે આપ કેવી રીતે કહી શકો? કે એના પિતાજીને ઓળખું છે ને, એના પિતાનો સ્વભાવ કેવો છે હું જાણું છું, કે આ એના બાપ થોડો કડક છે, કે બાપના લક્ષણ છે ને છોકરીમાં આવે અને માતાના લક્ષણ છોકરામાં આવે. કે બાપા બધું જાણતા છે કે છોકરી સેવા નહીં કરે માતાજીની. તો પછી હવે શું કરશું? બાપાએ પછી નામ કીધું કે આપણે પેલા બોમ્બેના નથી, પેલા રહેતા ત્યાં આપણા, કે કોણ બોમ્બેમાં, કે પેલા આપણા સામાન્ય છે એનો છોકરો સાધુ પણ થવાનો છે. બાપાને યાદ આવ્યું ત્રિગુણ કાકા, બહુ જ જૂના સત્સંગી, અત્યંત સામાન્ય પરિસ્થિતિ. એમનો છોકરો સાધુ પણ થયો છે, વિવેક પુરુષ સ્વામી. એ અત્યારે અહીંયા પણ થોડીક વાર સેવા પોતે બજાવી ગયા. વિવેક પુરુષ સ્વામીને પિતાશ્રી બાપા યાદ આવે છે કે એમની છોકરી છે. બધાએ કીધું કે હા બરાબર સ્વામી, એકદમ સત્સંગી છે, બ્રાહ્મણ છે. નક્કી કે નાખ્યું બાપાએ, અને ભાસ્કરને બોલાવીને કહી દીધું કે તારા માટે હવે આજ્ઞા છે, તારે હવે પરણાવવાનું જ છે, તારા માટે છોકરી પણ ગોતી રાખી, તું બોમ્બે જઈને જોઈ આવ. ભાસ્કર પોતે એવો બાપામાં વિશ્વાસપૂર્વક જોડાઈ ગયો હતો. બાપાને કહે બરાબર સ્વામી, તમે કેવું છે બરાબર, મારે છોકરી જોવાની પણ જરૂર નથી. બેઠા બાબા કે તું જોઈ આવો, કે તું બોમ્બે એકવાર મળી આવો, બાપા આવી આજ્ઞા કરી છે અને આપણે લગ્ન કરવાના છે. વાત થઈ ગઈ પૂરી? બાપા કે ભલે. ભાસ્કર હવે ભલે. બાપા પછી 96ની સાલમાં જાન્યુઆરી માસમાં પાછા અહીંયા અટલાદરા આવે છે. વસંત પંચમી પહેલાંનો સમય કંઈક હશે. એ વખતે અભય સ્વરૂપ સ્વામી કંઈક મંદિરના બાંધકામ માટે અહીંયા અટલાદરામાં બાપાને મળે છે રૂમમાં એકાંતમાં. એ જાય છે વાત કરવા મંદિરની. બાબા કે એ વાત બધી પછી કે આપણું ભાસ્કરનું શું થયું,
કે આપણે સગાઈ થઈ છે ને હવે કે હવે આગળ હવે કેવી રીતે વસ્તુ આગળ થશે બધું. બાપા કે હવે જો આ બાપાએ લગ્ન મુહૂર્ત કાઢ્યું કે આપણે હું ત્યાં આવું છું એ જ અર્થમાં આપણે લગ્ન લેવાના છે. બાપાએ 28મી ફેબ્રુઆરી તારીખ આપી, ફેબ્રુઆરીની 28મી તારીખ આપી. પછી કે હવે એની જાન ક્યાંથી આવશે તે બધું નક્કી કર્યું કે એનું આ ગામ છે ત્યાંથી જાન આવશે. કે છોકરીની જાન ક્યાંથી આવશે કે તો મુંબઈ રહેશે, એ લોકો પણ ત્યાં ભરૂચ આવશે. એટલે પેલા કન્યા પક્ષમાં આવે ને, બાપા કે લોકો ભરૂચ આવશે તો પછી એ લોકો રહેશે ક્યાં કન્યા પક્ષવાળા? એટલે અભય સ્વામીએ તો કીધું કે સ્વામી આપણા કેટલાક હરિભક્તો કેટલાક જાણીતા હરિભક્તના નામ દીધા કે આ હરિભક્તને આપણે ઘરે કહીશું, લોકો ત્યાં રહે છે. બાપા કે બરાબર છે. પછી કે લોકો ઉતારો કરશે પણ પછી નાસ્તા આપણે શું આપશું? કે લગ્નમાં હંમેશા સારો નાસ્તો હોય, આપણે જલેબી ગાંઠીનો નાસ્તો કરીએ. અભય સ્વામી કે ભલે આપણે જલેબી ગાંઠી જમાડશું. કે જમતા પહેલાં પણ કે શિયાળનો સમય છે એટલે કે નાહવું પડશે, એટલે કે આપણે ગરમ પાણી પણ વ્યવસ્થા કરવાની છે. અભય સ્વામી કે બરાબર, આપણે જનૈયા માટે કન્યા પક્ષના પણ માણસો માટે આપણે ગરમ પાણી પણ વ્યવસ્થા આપશું. કે બરાબર. નાસ્તાની વાત થઈ ગઈ. પછી બાપા કહે છે કે હવે જ્યારે લગ્ન લેવાશે ત્યારે જમણવામાં આપણે શું શું આપશું મિષ્ટાનમાં? એટલે અભય સ્વામી કહે છે બાપા તમે ત્યાં પધારવાના છો, 6 દિવસનો તમારો કાર્યક્રમ છે, રોજ આપણે એક મિષ્ટાન આપણે કરવાના છે, તે તૈયારી આખું મેન્યુ તૈયાર છે, એમાંથી 1-2 મિષ્ટાન આપણે આપશું. બાપા કે બસ 2 જ? એટલે અભય સ્વામી રુચિ જાણી ગયા. બાપા આપણને કહે છે બાપા જે કેટલો આપણે કયો એટલા આપણે મિષ્ટાન કરીએ. કે ક્યાં કયા મિષ્ટાન આપણે કરવાના છે? એટલે સમજી જવાનું. બાપા છોડે નામ જ્યારે પૂછતા કે બાપા તમે અભય સ્વામી કે આપની કેટલી ઈચ્છા છે? કે તો જેમ આપણે યોગ્ય લાગે એમ. અભય સ્વામી કે આપણે 5-6 મિષ્ટાન આપી દો. કે હા બસ 5 મિષ્ટાન જમણવાનમાં હતા. પછી બાપા કહે છે કે જો હવે હું ત્યાં હોઈશ અને જમણવાણ ચાલુ હશે ત્યારે બધા હરિભક્તો ભીડ જામશે, કારણ કે હરિભક્તો મારા સમાગમ એટલે દર્શન માટે પણ આવ્યા હોય અને જાણીને બધા ભેગા થાય. એટલે આપણે એના માટે શું કરશું? બાપા કે આપણે ત્યાં હોલમાં આપણે જમાડવાના, પણ હું જ્યારે પ્રવચન કરતો હોઉં 11:30 એ શરૂ થાય ત્યારે લોકોને જમવાનું શરૂ કરી નાખવાનું. 12:30 પહેલાં બધા જને અને બધાના સગાવાલા બધા જમી લેવા જોઈએ. બાપા કે ભલે. ત્યાં બધા જમી લે છે. એ પછી સ્વામી ખાસ સૂચના આપે છે. બાપા કહે છે કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં કરવાની. બાપા તો વચ્ચે ચોરીનું ભૂલી ગયો. બાપા કે ચોરી આપણે કઈ લાવશું લગ્નની ચોરી? અભય સ્વામી કે ના અમે છોડી દો, અમે બધું અમે ગોઠવી દઈશું, અમે અહીંયા ઓળખીતા છે. બાપા કે બરાબર ચોરી લાવજો, સાફ સફાઈ કરજો અને શણગારજો બરાબર. કે બરાબર સ્વામી. એક ડિટેલ સ્વામી છે લગભગ અડધો કલાક સુધી અભય સ્વામીને સમજાવે છે કે તમારે આ કરો ને આ કરો, તે કરો ને તે કરો, બધું જ પૂરું થઈ જાય છે. પછી સ્વામી છેલ્લે કહે છે કે જો જાહેરાત નહીં કરવાની કે આ બાપાએ બધી વ્યવસ્થા કરીશ. જો યશ લેવા માટે પણ જ્યારે તૈયાર નથી કે બાપાએ બધું કેવડાવ્યું છે અને સંસ્થા તરફથી જમાડવાન છે અને બાપાએ આખું ગોઠવ્યું હતું. બિચારા એના બધા સગાવાલાને છોબેલા પડી જાય ને શરમ આવે કે આ તો મંદિર તરફથી લગ્નનું આખું આયોજન છે. એ લોકોને જરાય એવું ના લાગવું છે કે આપણે આમાં કંઈ ભાગ આપ્યો નથી, આપણે જ જાણે કર્યું છે એવું એ લોકોને લાગવું છે. સ્વામી બાપા એ સૂચના આપે છે. જ્યારે ત્યાં આવે છે બાપા એ પહેલાં પણ સ્વામી બાપા 2 પક્ષને ભેગા કરે છે. આ ખાલી ભાસ્કરના પિતા નથી બન્યા, પેલી છોકરીના પણ એટલા જ પિતા બન્યા છે, કારણ કે ત્રિગોણભાઈ તો ધામમાં ગયા હતા. પછી બાપા ત્યાં 2 પક્ષને ભેગા કરે છે અને બાપા કહે છે કે જો તમે 2 પક્ષે સામાન્ય પરિસ્થિતિ છે એ પેલી લેતી દેતી કરવી પડે ને, પેલું અરસપરસ બધું આપવાનું હોય બધું. બાપાએ 2 પક્ષમાં હાજર રહીને કે તમારે આટલું આને આપો, તમારે આટલી સાડી આપો ને આટલું દાગીના આપો, તમારે આટલા વાસણ આપવાના, આટલું આમ કરવાનું. 2 પક્ષને મંજૂર થાય એ હાજર રહીને એ બધું નક્કી કર્યું. અને પછી એ વખતે પછી ત્યાં ભાસ્કર હાજર હતો. ભાસ્કર પણ કેવો આમ સાધુ વૃત્તિ વાળો. બાપા એને કહે છે, બાપા સંદેહ પછી ફરે કે બાપા હજી આ કોપિંગ પહેરે છે, પથ્થરમાં જમે છે. બાપા કે હવે તો છોડ. બાપા પછી શિખામણ આપે છે કે જે હરિભક્તો જે રીતે રહેતા હોય ગ્રહસ્થ એ જ તારે રહેવાનું કરવાનું, ખાવાનું પીવાનું બધું તારે રાજી રાખવાના, બધી એની શીખ આપે છે કે તારે આવી રીતે રહેવાનું, તું લગ્ન કરવાનો છે. બાપા 26મી ફેબ્રુઆરી ત્યાં ભરૂચ આવે છે. 28મી ફેબ્રુઆરી એમના લગ્ન. એ વખતે બાપાનો કાર્યક્રમ એક જ હેતુ હતો બાપાને ત્યાં ભરૂચ આવવાનો લખણી માટે, કારણ કે જબરજસ્ત મોટું મંદિર થાય છે, મંડળ પણ સાવ નાનું, બહુ આર્થિક કંઈ સદ્ધર નહીં. આ લખણી માટે જ બાપા આવવાના હતા. એ દિવસે બાપા આવે છે, અભય સ્વામીને બોલાવે છે. લખણીની વાત તો દૂર નહીં રહી. બાપા કે આપણે ભાસ્કરની બધી વ્યવસ્થા સચવાઈ ગઈ છે ને, ત્યાં ફરી બાપા બધી જ વાત ફરી દોડાવે છે કે ચોરી આવી ગઈ, લગ્ન મંડપ મુહૂર્ત ક્યારે છે, આમ છે કેમ, ત્યારે શું થવાનું છે. પછી બાપા સૂચના આપે છે કે એનું લગ્ન મુહૂર્ત જે દિવસ મંડપ વિધિ જે હતી એ જ દિવસે તરત જ પછી એનો લગ્નનો પ્રસંગ હતો, આમ જુદા દિવસે કંઈ નહોતું. બાપાએ કીધું કે પૂજા પહેલાં એના મંડપમાં પ્રવેશ થઈ જાય, પણ કંઈ વિધિ કરવાની થઈ જાય પછી મારી પૂજામાં લાવજો, હું પૂજામાં એને આશીર્વાદ આપીશ, અને પૂજા પછી હું મારી સાથે ગાડીમાં લઈશ. આમ તો રોજ બાપા જે સભા મંડપમાંથી
ત્યાં લાલજી શેઠના ઘરે ઉતારો તે વખતે ત્યાં ગાડીમાં જતા 2-3 મિનિટનો રસ્તો હોય, બહુ ખાસ જાજુ નહીં, પણ બાપાને ભીડો ના પડે એટલા માટે આપણે ગાડીમાં બેસાડતા. બાપા કે રોજ તમે આવતા હતા એ મારે ભાસ્કરને બેસાડો છે. એટલે કોઠારી સ્વામીને કહી દીધું. ત્યાંનું મંડપ વિધિ થઈ જાય, સ્વામી બાપા એને પૂજામાં બોલાવે છે, એને ચાંદલો કરે છે, એનું મોઢું મીઠું કરે છે. પછી કે હાલ ભાસ્કર મારી સાથે બેસ. ગાડીમાં બેસાડે છે. બાપા જ્યારે ગાડીમાંથી ઉતરતા હોય છે ત્યારે બાપા ભાસ્કરને કહે છે કે જો અમે તારી જાનમાં આવી ગયા, આ ગાડીમાં તને બેસાડ્યો, તારા જાનમાં અમે આવી ગયા. બાપાને ઉતારે છે. બાપાને અચાનક યાદ આવે છે, એક સાધુને બોલાવે છે કે આને સાફો આપણે બંધાવવો છે. બાપા ઊભા ઊભા ભાસ્કરને સાફો બંધાવડાવે છે અને બાપા આમ સેટિંગ કરે છે કે આમને આમ થોડુંક આમ કર, ઊંધો કર, આ બાજુ કર. બાપાને સંતોષ થાય છે કે આ સાફો બરાબર બંધાયો છે ને આમ બાપા દૂરથી જોયે છે કે આમ બરાબર લાગે છે ને, આમ મારો છોકરો આમ કેવો સ્માર્ટ લાગે છે. બાપા પછી ને ભેટે છે. પછી બાપાએ 2 પાન લીધા હતા, પાન બીડા. એ 2 પાન બીડા એને હાથમાં આપે છે અને કહે છે કે બેન જ ખાઈ જવાનું, તને 2 આપું છું, તારે બેન જ ખાઈ જવાનું, એક જ ખાવાનો છે, એક આપજે બીજાને. અને બાપા કહે છે કે અત્યાર સુધી એક જ આપતો હતો, હવે આજથી તને 2 આપીશ. બાપા એને 2 પાન આપે છે અને એકદમ રાજી ખુશીથી હાર પહેરાવીને એને લગ્ન કરાવવા માટે મોકલે છે. આમ તો ભાસ્કર પણ એવો જબરજસ્ત છોકરો ને, આખી રાત પોતે ડેકોરેશન સેવા, જે દિવસ એના લગ્ન સવારના 5 વાગ્યા સુધી ડેકોરેશન સેવામાં હતો. પેલા બહેનો એને મોકલે કે તું જા, તારે લગ્ન છે, તું લગ્નમાં ઝોકા ખાઈશ. 5:30 વાગ્યાને મોકલે છે. એના માટે કપડાને બધું તૈયાર રાખેલું. બીજા કોઈને તો કંઈ ગતાગમ જ નહીં, સાવ સાધુ જેવો છોકરો. એને ત્યાં મોકલે છે 7:30 વાગે. ત્યાં લગ્ન વિધિ બધું પૂરું થાય છે. જેવા લગ્ન પતે છે અને બપોરે પાછો એ છોકરીને 2 પાછા આવી જાય છે. પણ બાપા બધું જ A to Z એ દરેક પગલામાં એને સાથ આપે છે. આ તો ઠીક, એની એક બહુ જ અગત્યની વાત રહી ગઈ. સ્વામી બાપા જેને પહેલી વાર મળે છે લગ્ન પહેલાં, ત્યારે બાપા શું સૂચના આપે છે કે તારા જે અસલ પિતા છે ને એને પણ આપણે બોલાવવાના છે. ભાસ્કર કે સ્વામી મારી 36 વર્ષની ઉંમર થઈ ગઈ, મેં 30-35 વર્ષ તમે જોયા નથી, એના કંઈ સમાચાર નથી, શા માટે બોલાવવાના? કે એ પોતે બીજા લગ્ન પણ કર્યા છે, એ અપર માના મારા બીજા કેટલા ભાઈઓ પણ છે કે ના બધાને બોલાવવાના છે. સ્વામી બાપાના કહેવાથી એના જે સગા પિતાજી એ પણ આવે છે, એના અપર મા પણ આવે છે, એના જે પેલા જે ભાઈઓ છે એ પણ આવે છે. અને એ પછી જ્યારે લગ્ન વિધિ આખો પૂરો થાય છે ત્યારે એના પિતાજીથી રહેવાતું નથી. એના પિતાજી બાપા પાસે આવે છે અને બાપા આગળ જે ગડગડા થઈ જાય છે. બાપાને કહે છે કે બાપા હું તેનો સગો પિતાજી છું, આ બધી જવાબદારી મારે માથે હોય, પણ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે હું પણ આવી રીતે મારા છોકરાને લગ્ન ના કરાવી શકત. તમે જે રીતે એક ડગલે ને પગલે જે ધ્યાન આપ્યું છે અને આટલા મોટા સંતો, આટલા બધા 150-150 સેવકો એના લગ્નમાં તમે જોડી દીધા, આવું જાહો જલાલી કરી, આવું સરસ મંડળની જાન ને જમાડવાને બધું તમે કર્યું, આવું તો હું કોઈ પણ ભાવમાં ના કરી શકત. આ બાપાએ મારી ગજાબાની તમે સેવા મારા માટે કરી નાખી છે. જે પિતા પણ ના કરી શકે એ સ્વામીશ્રીએ એના માટે કર્યું. આ સ્વામી બાપાનું પિતૃત્વ ત્યાર પછી પણ, આ તો લગ્નની વાત, ત્યાર પછી પણ એ જીવનમાં કેવી રીતે આગળ વધશે એના માટે પણ બધી જ તકેદારી બાપાએ રાખી. એને એક પગ વ્યવહાર સાંસારિક જીવનને પણ માર્ગદર્શન આપ્યું. એનું સ્કૂટર લેવાનું હતું, એનું સ્કૂટર બગડી ગયું હતું, એની ફુરસદ નહીં કે હું સ્કૂટર રિપેર કરું. સ્વામી બાપાએ ત્યાં કોઠારીને બોલાવી અને સ્કૂટર અપાવડાવ્યું સંસ્થાને ખર્ચે. ભાસ્કરને કીધું કે તારે હપ્તા ભરવાના, ભાસ્કરને એવું કીધું હપ્તા ભરવાના, અને કોઠારીને એવું કીધું કે તારે હપ્તા માંગવાના નહીં, એ ભરે કે ના ભરે તારે ક્યારે માંગવાનું નહીં, આશા નહીં રાખવાની. બાપાની રીત કેવી અદ્ભુત છે. આ 1997 ની વાત છે. સ્કૂટર અપાવ્યું. આ વર્ષે એ સ્કૂટરના હપ્તા પૂરા થયા, જેમ તેમ પૂરા કર્યા. પણ સાંઈ બાપાએ ડગલે ને પગલે કેવી રીતે પિતૃત્વ પૂરું પાડ્યું છે એક આદર્શ નમૂનો છે. સ્વામી બાપા બધા માટે આવું પિતૃત્વ પૂરું પાડી રહ્યા છે. એ બરાબર આપણી પ્રતીતિ આવે એ જ મારા સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.